સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 102। પૂર્વકાળમાં તે જ ક્ષેત્રમાં ઇન્દ્રદેવે દાનવ વંદિત દેવાધિદેવ ઉમાપતિ સહસ્રનામો દ્વારા સ્તવન કર્યું હતું। એના વડે ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરીને તેઓ ઇન્દ્રપદે પ્રતિષ્ઠિત થયા। એ જ પ્રમાણે કુબેરે લક્ષેશ્વર લિંગનું સ્તવન કર્યું હતું। યુધિષ્ઠિર તે તીર્થમાં જે મોક્ષદા નામવાળી દેવી છે તેમને જ પાર્વતી સમજો મોક્ષેશ્વર સિદ્ધ લિંગ છે, ત્યાં દેવતા અને અસુર પણ મસ્તક નમાવે છે। ત્યાર પછી પરમ ઉત્તમ વૈષ્ણવ તીર્થ પર જવું, તે તીર્થ કોકિલા નામે વિખ્યાત છે અને સર્વ પાપોનો નાશ કરનારું છે। દેવાધિદેવ ભગવાન જનાર્દન તેને વૈષ્ણવ ક્ષેત્ર કહે છે। જે મનુષ્ય ત્યાં પરમ પવિત્ર એકાદશી વ્રત કરીને દીપમાળા પ્રગટાવે છે તેનો આ દુઃખદ મૃત્યુલોકમાં પુનઃ જન્મ થતો નથી। ત્યાં શ્રાદ્ધ વગેરે કરવાથી પિતરો અનંતકાળ સુધી તૃપ્ત રહે છે। આ જ તીર્થમાં કરેલા પુણ્યથી ધ્રુવ નક્ષત્રોના તેજથી પરમ તેજસ્વી થઈને ધ્રુવપદને પ્રાપ્ત થયા છે। નર્મદા સર્વ તીર્થમય છે, મહાદેવજી પણ સર્વદેવમય છે, બુદ્ધિ સર્વ ધર્મમય છે તથા તપસ્યા ક્ષમા અને સત્યમય છે। પાંચેય ઇન્દ્રિયોનો સંયમ એ જ બ્રહ્મચર્ય છે અને બ્રહ્મચર્ય તપસ્યાનું મૂળ છે। ક્ષમા, સત્ય, જપ, સ્વાધ્યાય અને તપ, આમનું નામ સંયમ છે। હે રાજન, જે મનુષ્ય સવારે ઉઠીને દીપેશ્વર, કપિલેશ્વર અને નરકેશ્વર આ બધાનું નામ લે છે તે સર્વ તીર્થોનું ફળ પ્રાપ્ત કરીને શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાર પછી આવે છે નર્મદાજીની તથા ભગવાન વિષ્ણુની સ્તુતિ। માર્કંડેયજી બોલ્યા કે પૂર્વકાળમાં જ્યારે નર્મદા આ લોકમાં આવી રહી હતી તે સમયે દેવતાઓ અને બ્રહ્મર્ષિઓએ તેમને નમસ્કાર કરી તેમનું સ્તવન કર્યું। હે દેવી, તમે ચરાચર પ્રાણીઓ સહિત મર્ત્યલોકને પવિત્ર અને પુણ્યમય કરી દીધો છે। જળ રૂપે પ્રાપ્ત થયેલા નર્મદાજી મહાદેવજીની ઉત્તમ કલા છે। તમે જ ઉમા, કાત્યાયની, ગંગા, યમુના, સરસ્વતી, ચામુંડા, ચર્ચિકા દેવી તથા રેવા છો। હે દેવી, તમારો પ્રાદુર્ભાવ ભગવાન શંકરથી થયો છે। તમે પુણ્યમય પ્રવાહ સ્વરૂપા છો। મેકલ નામના પર્વતથી પ્રગટ થવાના કારણે તેની કન્યા કહે છે કે આ બધાએ તમારું સ્તવન કર્યું છે। તમારા તટ યજ્ઞયુગથી સુશોભિત છે। તમે બધા તીર્થોના મુગટમણી છો અને સ્વર્ગ તથા મોક્ષ પ્રદાતા છો। તમે જ સંપૂર્ણ પ્રાણીઓને તારનારા અને તેમના પાપોનો નાશ કરનારા છો। લક્ષ્મી, સ્વાહા, સ્વધા અને યશસ્વીની પુરુહોતા પણ તમે જ છો। હે સુવ્રતે, તમે જ જળ રૂપે સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે। તમારા સંગમ અને સિદ્ધ લિંગને દેવતા અને અસુર પણ નમસ્કાર કરે છે। યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મુનિશ્રેષ્ઠ, જે મનુષ્યના કર્મરૂપી બંધન તૂટ્યા નથી તેને કઈ રીતે પરમપદની પ્રાપ્તિ થાય છે? માર્કંડેયજી બોલ્યા કે હે રાજન, પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પરમપદ પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો હતો। તે ઉપાય છે ભગવાન વિષ્ણુનું સ્તવન, જે આ પ્રમાણે છે। હું કમળ જેવા નેત્રવાળા પાપહારી હરિશ્રી નારાયણદેવનું શરણ લઉં છું, જે સંપૂર્ણ લોકના રક્ષક, સહસ્ત્રો નેત્રોથી વિભૂષિત, અવિનાશી તથા પરમપદ સ્વરૂપ છે તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સ્વામી છે। તે ભગવાન વિષ્ણુનું હું શરણ લઉં છું, જે સર્વભૂતોને ઉત્પન્ન કરનારા તથા અનંત બળ પરાક્રમથી સંપન્ન છે। જેમના નાભિથી કમળ પ્રગટ થયું છે, જે ઇન્દ્રિયોના સ્વામી, સત્ય સ્વરૂપ તથા વિકાર રહી છે, તે વિષ્ણુનું હું શરણ લઉં છું, જે હિરણ્ય ગર્ભ સ્વરૂપ પૃથ્વીને પોતાના ગર્ભમાં રાખનારા, અમૃત, બધી બાજુ મુખવાળા, નાશ રહિત તથા પોતાના સિવાય બીજા કોઈ અન્ય સ્વામીથી રહિત છે। તે સૂર્ય સમાન કાંતિમાન શ્રીહરિનું હું શરણ લઉં છું, જેમના હજારો મસ્તક છે। તે વિદ્યુમાન દ્યુતિમાન દેવ, વૈકુંઠ ધામના અધિપતિ, સૂક્ષ્મ, અચળ, વરેણ્ય અને અભયદાતા છે। તે ભગવાન ગરુડ વાહનનું હું શરણ લઉં છું, જેમને નારાયણ અને હરિ કહેવામાં આવ્યા છે। જે યોગાત્મા, સનાતન પુરુષ તથા સર્વલોકને શરણ આપનારા છે। તે અવિનાશી ઈશ્વરનું હું શરણ લઉં છું, જે સંપૂર્ણ ભૂતોના સ્વામી છે, જેમનાથી આ સંપૂર્ણ જગત વ્યાપ્ત થઈ રહ્યું છે તથા જે સંહારકારી દેવતા છે। તે ભગવાન વિષ્ણુ, મારા પર પ્રસન્ન થાઓ। પૂર્વકાળમાં જેમનાથી પ્રજાપતિ બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો છે, તે પિતામહ બ્રહ્માથી પણ પર બિરાજમાન ભગવાન વિષ્ણુ, મારા પર પ્રસન્ન થાઓ। પ્રાચીન કાળમાં જ્યારે મહાપ્રલય થઈ ગયો હતો, સંપૂર્ણ ચરાચર જગત નષ્ટ થઈ ગયું હતું, તે સમયે જે યોગ સ્વરૂપ પરમાત્મા એકલા જ શેષ હતા, તે વિષ્ણુ, મારા પર પ્રસન્ન થાઓ। જે પૃથ્વીરૂપે આ પૃથ્વીને જીતી લે છે અથવા વરાહરૂપ ધારણ કરીને પૃથ્વીને પોતાના અધિકારમાં લે છે, જે સત્ય, કાલ, ધર્મ, ક્રિયા, ફળ અને ગુણ સ્વરૂપ છે, સત્પુરુષોની વાણીરૂપ, તે ભગવાન વાસુદેવ, મારા પર પ્રસન્ન થાઓ। હે યોગાવાસ, આપને નમસ્કાર છે। હે સર્વના નિવાસસ્થાન, હે વરદાયક, હે યજ્ઞભોગી અને પંચભોગી નારાયણ, આપને નમસ્કાર છે। હે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, આ ચાર રૂપવાળા જગદ્વામ, હે લક્ષ્મી નિવાસ, હે વરપ્રદ, હે વિશ્વાવાસ, હે સાક્ષીભુજ, હે જગતપતિ, આપને નમસ્કાર છે। હે જ્ઞાનસાગર, આપ અજેય છો। 6 પ્રકારની ઉર્મિઓથી જેનો વિભાગ કરવામાં આવે છે, તે સંપૂર્ણ વિશ્વ એકમાત્ર આપનું જ સ્વરૂપ છે। આપ વૃષાકપી, શિવ અને વિષ્ણુ, મૃગાધિપ, નૃષિ અને કાલ છો, આપને નમસ્કાર છે। અવ્યક્ત પ્રકૃતિથી આ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે અને પ્રભુ વિષ્ણુ અવ્યક્તથી પર છે, જેમનાથી પર કોઈ વસ્તુ નથી। હે ભગવાન શ્રીહરિનું હું શરણ લઉં છું। બ્રહ્મા અને શિવ વગેરે જે શક્તિશાળી શ્રીહરિનું નિત્ય ચિંતન કરે છે, જે વ્યાપક પરમાત્મા પોતાના એક અંશથી સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે, જેમને કોઈ પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકાતા નથી, જે નિર્ગુણ
નિર્ગુણ હોવા છતાં પણ સંપૂર્ણ જગતના શાસક છે તે શ્રીહરિનું હું શરણ લઉં છું, જે સૂર્યનાડી, પિંગલા અને ચંદ્રનાડી ઈડાના મધ્ય ભાગ સુષુમ્ણા જ્યોતિર્મય સ્વરૂપે વિરાજમાન છે. તેમને ક્ષેત્રજ્ઞ કહે છે. તે મહાત્મા શ્રી વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ, જે કોઈ સિદ્ધ અને મહર્ષિ જ્ઞાનયોગ દ્વારા જેમના તત્વને જાણીને સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે, તે મહાત્મા મારા પર પ્રસન્ન થાઓ. સર્વ બાજુથી કલ્યાણમય પરમેશ્વર, આપને નમસ્કાર છે. આપના નેત્ર, મસ્તક અને મુખ બધી બાજુ છે. હે નિર્વિકાર, હે આદિકલ્પ, હે હૃદય સ્થિત પરમેશ્વર, આપને નમસ્કાર છે. હે ઇન્દ્રિયાતીત, આપને નમસ્કાર છે. હે પરાત્મન, આપને નમસ્કાર છે. જે રાગ દ્વેષથી મુક્ત અને લોભ મોહથી વગેરેથી રહિત પુરુષ આપને જાણે છે, તે સંસારમાં આસક્ત થતા નથી. આપ શરીરથી રહિત અને અવ્યક્ત હોવા છતાં પણ સંપૂર્ણ શરીરમાં તદાકારની જેમ રહો છો. અવ્યક્ત પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, પંચ મહાભૂત અને ઇન્દ્રિયો આ બધા આપનામાં સ્થિત છે. આપ તેમનામાં નથી. તે આપના આશ્રય વિના રહી શકતા નથી. આપ અવ્યક્ત પુરુષ છો, અતિ કુટસ્થ છો, ગુણોના સ્વામી અને ઈશ્વર છો, હેતુ રહિત, આવર્ત પ્રભુ તથા પોતે પોતાનામાં સ્થિત છો. હે પુંડરીકાક્ષ, આપને નમસ્કાર છે. હે વાસુદેવ, આપને નમસ્કાર છે. હે જગન્નાથ, આપ ઈશ્વર છો, એનાથી વિશે શું કહી શકાય. આપ ભક્તોને મુક્તિ આપનારા ગુરુ અને દેવતાઓના સ્વામી છો. સમસ્ત પ્રાણીઓનું પાલન કરનારા તે જ આપ શ્રી હરિ દરેક જન્મમાં મારા સ્વામી થાવ. હું અહંકાર તથા સત્વ વગેરે ત્રણેય ગુણોથી બંધાયેલો છું. મારી નાસિકા પોતાના કારણ એવા પૃથ્વી તત્વમાં મળી જાય. મારી જીભ જળ તત્વમાં વિલીન થઈ જાય. મારા નેત્ર તેજસ તત્વમાં સમાઈ જાય. સ્પર્શેન્દ્રિય વાયુમાં વિલીન થઈ જાય. શ્રોત્રેન્દ્રિય આકાશમાં લીન થઈ જાય. મન પોતાના કારણ તત્વ અહંકારમાં લીન થઈ જાય અને મારો અહંકાર મારી બુદ્ધિમાં પ્રવેશી જાય તથા મારી બુદ્ધિ આપનામાં તલ્લીન થઈ જાય. સમસ્ત ઇન્દ્રિયો, શબ્દાદિ વિષયો અને પંચભૂતોથી મારો વિયોગ થઈ જાય. મારા સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણ પોતાની આશ્રયભૂત પ્રકૃતિમાં સમાઈ જાય. હું તો પ્રભુના પણ પ્રભુ, દોષ રહિત શ્રીહરિનું શરણ લઉં છું, જેમના હજારો મસ્તક છે, જે મહાન ઋષિ તથા સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનારા છે. તે ભગવાન વિષ્ણુનું હું શરણ લઉં છું, જેઓ બ્રહ્મ સ્વરૂપ અને સંપૂર્ણ વિશ્વના ઉત્પત્તિ સ્થાન છે. તે વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. મહાપ્રલય કાળમાં જ્યારે સ્થાવર જંગમ નષ્ટ થઈ જાય અને સંપૂર્ણ ભૂત બ્રહ્મ પત્ની માયામાં વિલીન થઈ જાય છે અને મહત્તત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે તથા તે પ્રકૃતિ જેમનો આશ્રિત રહે છે અને વૈદિક મંત્રો દ્વારા જેમના માટે આહુતિ આપવામાં આવે છે, તે વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, દેવતા, બ્રહ્મ, રુદ્ર, ઇન્દ્ર તથા યોગીઓના તેજને જે સદા વધારે છે, તે ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, આપ અજન્મા છો. જગતના માટે વાસ્તવિક માર્ગ જ આપ છો. આપની કોઈ મૂર્તિ નથી, છતાં પણ વિશ્વની બધી મૂર્તિઓ પર આપનો અધિકાર છે. આપ નિત્ય નૂતન છો. પ્રકૃતિ, મહતત્વ અને ચેતન પુરુષ રૂપે આપ જ સુશોભિત થાઓ છો. જે આત્મા રૂપે અપરોક્ષ અનુભવમાં આવતા અને સર્વશ્રેષ્ઠ છો, તે શ્રી હરિના હું શરણમાં આવ્યો છું. ચંદ્રમા અને સૂર્યની જેમ જે પોતાના તેજને સ્વયં આ પૃથ્વી પર ઉતારે છે, જેમનાથી સંપૂર્ણ દિશાઓ પ્રગટ થઈ છે, તે મહાત્મા શ્રીહરિ મારા પર પ્રસન્ન થાવ. જે સગુણ, નિર્ગુણ, ચેતન, અચેતન, સ્થૂળ, સૂક્ષ્મ, સર્વગત અને દેહ રહિત છે, તે પરમાત્મા શ્રી વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવ. સૂર્યની સમીપ ચંદ્ર સ્થિત છે, અર્થાત પિંગલા નાડી પાસે જ ઈડા નાડી છે. એ બંનેના મધ્ય ભાગ અથવા સુષુમ્ણા નાડીમાં જેમનું ચિંતન કરવામાં આવે છે, તે જ્યાં અવિચલ તેજોમય સ્વરૂપે પ્રકાશિત થાય છે, તે મહાત્મા શ્રીહરિ મારા પર પ્રસન્ન થાવ. હે પ્રભો, જે નાનાત્વમાં પણ આપના એકત્વના દર્શન કરે છે, તે પરમગતિને પ્રાપ્ત થાય છે. જે બધા પ્રાણીઓમાં સમ, શત્રુ, મિત્ર અને ઉદાસીન જનોને પ્રિય છે, સર્વને સમભાવથી ગ્રહણ કરે છે, કોઈની પાસે કોઈ ઈચ્છા રાખતા નથી, છતાં પોતાના ભક્તોને વિશેષ રૂપે અપનાવે છે, જે બધી રીતે જાણવા યોગ્ય છે, તે ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવ. આ સમસ્ત ચરાચર જગત અને અંડજ, પિંડજ, સ્વેદજ, ઉદીજ આ 4 પ્રકારનો પ્રાણી સમુદાય આપનામાં તે રીતે ગૂંથાયેલો છે, જેમ દોરામાં મણકા પરોવાયેલા હોય છે. આપના માટે ધર્મ, અધર્મ નથી. આપનો ગર્ભવાસ અને જન્મ પણ થતો નથી. હું જરા, જન્મ અને મૃત્યુના સંકટમાંથી મુક્ત થવા માટે આપ શ્રી હરિના શરણમાં આવ્યો છું. સ્રોત વગેરે ઇન્દ્રિયો, શબ્દ વગેરે વિષય તથા શ્વાસ પ્રવાસ વગેરે ચેષ્ટાઓ બધી યોનિઓમાં સુલભ છે. આ શરીર લાકડાની જેમ એક દિવસ નષ્ટ થવાનું છે. આત્માને માટે તો આ ભારે વિપત્તિરૂપ છે. પોતે પોતામાં એકલા હું તો સ્વયં સિદ્ધ છે. માત્ર શરીરના જન્મથી જ એના પુનર્જન્મની પ્રતીતિ થાય છે. હે ભગવાન, હું મારા મન, બુદ્ધિ અને પ્રાણને આપમાં પરોવીને આપની ભક્તિમાં તત્પર અને આપનું શરણ પ્રાપ્ત થતાં મૃત્યુકાળમાં પણ આપનું જ સ્મરણ કરીશ. હે પ્રભુ, મારા દ્વારા પૂર્વજન્મમાં જે અશુભ કર્મ કરવામાં આવ્યા હોય, તે વાત, પિત્ત વગેરે રોગ રૂપે મારા શરીરમાં પ્રવેશ કરે, જેથી તે બધાનું ઋણ ઉતરી જાય. બીજા યશસ્વી પુરુષો માટે પણ કલ્યાણનો સર્વશ્રેષ્ઠ ઉપાય એ જ છે કે તે આ સ્તોત્રનો પાઠ કરે અથવા આ સ્તોત્ર સર્વ પાપોની શુદ્ધિ કરનારું પુણ્ય સ્વરૂપ તથા પરમપદ છે. સદા પ્રાતઃકાળે, મધ્યાહન કાળે અને સાયંકાળે સર્વ પાપોની શાંતિ કરનારા આ સ્તોત્રનો નિરંતર પાઠ કરવો જોઈએ. હું હરિ, શ્રી કૃષ્ણ, ઋષિકેશ, વાસુદેવ, જનાર્દન તથા જગન્નાથને પ્રણામ કરું છું. તેઓ મારા પાપોનું નિવારણ કરે. શંખચક્ર અને શાંખધનુષ ધારણ કરનારા મધુસૂદન, લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુને પ્રણામ કરું છું. તેઓ મારા પાપોનો નાશ કરે. જે જગતનું પાલન કરવા માટે તૈયાર રહે છે. યશોદા માતા દ્વારા કમરમાં દોરડું બાંધવાના કારણે જે દામોદર નામ ધારણ કરે છે, સદા
સદા પ્રસન્ન રહે છે તથા કમળ જેવા જેમના નેત્ર છે તે અવિનાશી વિષ્ણુને હું પ્રણામ કરું છું. તેઓ મારા પાપોનો નાશ કરે, જે સર્વ પ્રાણીઓના ઈશ્વર, અક્ષર અને અનિર્દેશ્ય છે, અને આ જ રૂપમાં મહાત્માઓ જેમનું સદા ધ્યાન કરે છે તે ભગવાન વાસુદેવના શરણમાં આવ્યો છું. સર્વ પ્રકારના બંધનોથી મુક્ત થયેલો પુરુષ જેમનામાં પ્રવેશ કરીને પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી તે શ્રી હરિના હું શરણમાં આવ્યો છું. જે બ્રહ્માજીનું શરીર ધારણ કરી દેવતા, અસુર અને મનુષ્ય સહિત સંપૂર્ણ જગતની વારંવાર સૃષ્ટિ કરે છે તે ભગવાન શ્રી હરિના હું શરણમાં આવ્યો છું. સંપૂર્ણ જગતની યોનિરૂપ જે ભગવાન જનાર્દન બ્રહ્માજીના રૂપમાં સદા સૃષ્ટિ કાર્યમાં સંલગ્ન રહે છે તેમને હું પ્રણામ કરું છું. જેમનાથી પર બીજી કોઈ વસ્તુ જ નથી, જેમનામાં આ સંપૂર્ણ જગત સ્થિત છે, જે સર્વની અંદર અંતર્યામી રૂપે વિરાજમાન છે અને અનંત છે, તે સર્વવ્યાપી શ્રી હરિને હું પ્રણામ કરું છું. જે સંપૂર્ણ ચરાચર ભૂતોમાં વ્યાપ્ત છે તે શ્રી વિષ્ણુ મારા સમસ્ત પાપોનો નાશ કરે. મારા દ્વારા જે નિવૃત્તિ પ્રધાન કર્મ અથવા ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે કર્મ કરવામાં આવ્યું છે તેમાં મારા અનેક જન્મોના કર્મો દ્વારા સંચિત પાપ હમણાં જ નષ્ટ થઈ જાય. રાત્રિ, પ્રાતઃકાળ, મધ્યાહન તથા અપરાહકાળમાં અજ્ઞાનવશ મન, વાણી, ક્રિયા દ્વારા જે કોઈ અશુભ કર્મ કરવામાં આવ્યું હોય તે હમણાં ક્ષણવારમાં નષ્ટ થઈ જાય. જેમ પાણીમાં મીઠું ઓગળી જાય તે જ પ્રમાણે તે પાપ રાશિ પણ વિલીન થઈ જાય. બીજાને પીડા આપવી અને બીજાની નિંદા કરવી વગેરે દોષ જે મેં આજીવન કર્યા છે તે તથા બીજાનું ધન, જમીન વગેરે પ્રત્યેના લોભના કારણે મારામાં જે પાપોનો સંગ્રહ થયો છે તે પાણીમાં ઓગળી જનારા મીઠાની જેમ વિલીન થઈ જાય. વિષ્ણુ, વાસુદેવ, હરિ, કેશવ, જનાર્દન તથા શ્રી કૃષ્ણને નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે. હે યુધિષ્ઠિર, આ સ્તોત્ર બ્રહ્માજી પાસેથી અંગિરાને અને અંગિરા પાસેથી ઇન્દ્રે પ્રાપ્ત કર્યું. આ બાજુ વશિષ્ઠજીએ રાજાઓમાં શ્રેષ્ઠ નાભાગને આ સ્તોત્ર સંભળાવ્યું હતું. પ્રજાપાલક રાજા નાભાગે અતુલ પ્રભાવશાળી આ વિષ્ણુ સ્તોત્રનો સદા પાઠ કર્યો. ત્યાર પછી નર્મદાના જળમાં સ્નાન અને અનેક પ્રકારના દાન કરીને રાજા નાભાગ પોતાના નગરમાં ગયા. જે આ સ્તોત્ર દ્વારા ભગવાન જનાર્દનની સ્તુતિ કરે છે તેનું આ ઘોર સંસાર સાગરમાં પુનરાગમન થતું નથી. ત્યાર પછી આવે છે મેઘનાથ તીર્થનું પ્રાગટ્ય અને તેનો મહિમા. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, પ્રાચીન ત્રેતાયુગની વાત છે. પુલત્સ્ય પૌત્ર ત્રિલોક વિજયી રાવણ દેવતાઓના માટે કાંટો બની ગયો હતો. તે વરદાન મેળવીને દેવતા, દાનવ, યક્ષ, ગંધર્વ, નાગ તથા રાક્ષસ સૌના માટે અવધ્ય બની ગયા હતા અને પૃથ્વી પર ચારે બાજુ ઈચ્છાનુસાર વિચરણ કરતા હતા. તે સમયમાં પરમ સુંદર દેવગીરી પર મય નામે વિખ્યાત અને બલોન્મત દાનવ રહેતો હતો. રાવણ ત્યાં મયને ઉપસ્થિત જાણી તેની પાસે જઈને નમ્ર ભાવે ઊભો રહ્યો. મયે દાન અને સન્માનપૂર્વક રાવણનો સ્વાગત સત્કાર કર્યો. ત્યારે રાવણે મયને પૂછ્યું કે પ્રભુ, આ કોની પુત્રી છે? આનું નામ શું છે અને એ શા માટે ઉગ્ર તપ કરી રહી છે? મય બોલ્યા કે રાક્ષસાજ, હું તો દાનવોનો રાજા મય છું. મારી પત્નીનું નામ તેજવતી છે. આ કન્યા મારી જ છે. આનું નામ મંદોદરી છે. એ પતિને માટે તપસ્યા કરી રહી છે. મયનું આ વચન સાંભળી મદનમત રાવણ મયને વિનીત ભાવે બોલ્યો કે એ મહાભાગ, હું દેવતાઓ અને દાનવોના ગર્વને નષ્ટ કરનાર પુલત્સ્ય પુત્ર રાજા રાવણ છું અને તમને પ્રાર્થના કરું છું કે તમે તમારી કન્યા મને આપી દો. તેને પિતામહ બ્રહ્માજીના કુળમાં ઉત્પન્ન થયેલો જાણીને મહાત્મા મયે વિધિ વિધાનથી તેની સાથે પોતાની પુત્રીને લગ્ન કરી દીધા. મંદોદરીને લઈને દુરાત્મા રાજા પૂજિત રાવણ દિવ્ય પ્રજા વિમાનમાં બેસીને તેની સાથે ક્રીડા કરવા લાગ્યો. થોડા સમયમાં રાવણ એક શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રે જન્મ વખતે સર્વર્તક મેઘ જેવી ભારે ગર્જના કરી. તેથી બ્રહ્માજી તેના મેઘનાદ રાખ્યું. મેઘનાદે મોટો થઈને ઉત્તમ વ્રતનો આશ્રય લીધો અને ઉમા સહિત દેવેશ્વર ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. તે વિધિવ્રત પૂર્વક નિયમ, દાન, હોમ, જપ અને કૃત ચાંદ્રાયણ વ્રત વગેરે દ્વારા પોતાના શરીરને કષ્ટ આપવા લાગ્યો. એક દિવસ મેઘનાદ કૈલાસ પર્વત પર ગયો અને ત્યાંથી એક શિવલિંગ લઈ દક્ષિણ દિશા તરફ પાછો આવ્યો. નર્મદા કિનારે જઈને તેણે તે શિવલિંગ તે સ્થાન પર મૂકી દીધું અને સ્નાન કરી મહાદેવની પૂજા કરી. પછી પોતાના જપ પૂરા કરીને જ્યારે તે લંકા જવા તૈયાર થયો ત્યારે તેણે ત્યાં પડેલા એક શિવલિંગને ડાબા હાથે ઉપાડ્યું. આ પ્રમાણે તે પહેલાંનું અને આ બીજા શિવલિંગને લઈ જવા લાગ્યો. ત્યારે મહાદેવજીએ તે મહાલિંગ નર્મદાના જળમાં પડી ગયું અને બીજું પણ નર્મદાના ઉત્તર તટ પર પડી ગયું. જે નર્મદાના ઉત્તર તટ પર પડ્યું તે શોભનીય લિંગ ત્યાં મેઘનાદેશ્વરના નામે વિખ્યાત થયું અને જે પાણીમાં પડી ગયું તેનું નામ મધ્યમેશ્વર થયું. મેઘનાદે તે લિંગને ઉઠાવવા ચાહતો હતો પરંતુ સફળ ન થયો. તે બંને વિગ્રહનો અભિપ્રાય જાણી તે રાક્ષસ આકાશ માર્ગે ચાલ્યો ગયો. ત્યારથી તે તીર્થ મેઘનાદ અને મેઘારવ નામે વિખ્યાત થયું. ઉત્તર તટ પર એક ખેટક નામનું ઉત્તમ તીર્થ થયું. તેના પૂર્વ ભાગમાં સર્વ પાપોનો નાશ કરનાર ગર્જન નામનું તીર્થ છે. રાજેન્દ્ર, જે તે તીર્થમાં સ્નાન અને એક દિવસ રાતનો ઉપવાસ કરે છે તે સનાતન કલ્યાણનો ભાગી થાય છે. જે તે તીર્થમાં પિંડદાન કરે છે તેના પિતરો 12 વર્ષ સુધી દેવલોકમાં તૃપ્ત થઈને રહે છે. જે ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેને યોગીજનોને મળવાપાત્ર ઉત્તમ ફળ મળે છે. ત્યાર પછી આવે છે કરંજેશ્વર તથા કુંડલેશ્વર તીર્થનો પ્રાદુર્ભાવ અને મહાત્મ્ય.
માર્કંડેયજી કહે છે કે હે રાજન, પહેલાં સતયુગમાં બ્રહ્માજીના માનસપુત્ર મરીચ થયા, જે વેદાંગોના તત્વજ્ઞ હતા. મરીચિથી દીર્ઘકાળ પછી મહર્ષિ કશ્યપનો જન્મ થયો, જે બીજા બ્રહ્મા જેવા હતા, જેમનામાં પોતાના પિતાના ક્ષમા, દયા, દમ, દાન, સત્ય, શૌચ તથા સરળતા વગેરે બધા સદ્ગુણો હતા. મહર્ષિ કશ્યપના આ ગુણોને જોઈને પ્રજાપતિ દક્ષે પોતાની 13 કન્યાઓના લગ્ન તેમની સાથે કરી દીધા. તેમના નામ અદિતિ અને દનુ વગેરે હતા. ભાઈ યુધિષ્ઠિર, આ દક્ષ કન્યાઓના પુત્રો અને પૌત્રીની સંખ્યા બહુ છે. અદિતિએ ઇન્દ્ર વગેરે પુત્રોને જન્મ આપ્યો. એ જ પ્રમાણે બીજી કન્યાઓએ નાગ, પ્રેત, પિશાચ, પક્ષી, યક્ષ, રાક્ષસ, સિંહ, વાઘ, વરાહ વગેરેને ઉત્પન્ન કર્યા. હે મહાબાહો, પ્રજાપતિ કશ્યપના પુત્રોથી ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોક વ્યાપ્ત થઈ ગયું. યુધિષ્ઠિર દક્ષ કન્યા દનુના ગર્ભથી એક પુત્ર ઉત્પન્ન થયો, જેનું નામ કરંજ હતું. દાનવ કરંજમાં રાજા બલિની જેમ બધા ઉત્તમ ગુણ વિદ્યમાન હતા. તેણે કઠોર તપસ્યા કરી. ત્યારે મહાદેવજીએ તેને દર્શન આપીને કહ્યું કે કરંજ, તમારી ઈચ્છા હોય તે વરદાન માગો. કરંજ બોલ્યા કે પ્રભુ, મને પુત્ર પૌત્ર સાથે ધન આપો. તથાસ્તુ કહી પાર્વતી સહિત ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે તે દૈત્ય પણ પ્રસન્નતાપૂર્વક પોતાના નામે મહાદેવજીની સ્થાપના કરીને ઘેર પાછો આવ્યો. ત્યારથી તે તીર્થ કરંજેશ્વર તીર્થના નામે વિખ્યાત થયું. હે રાજન, ત્યાં માત્ર સ્નાન કરનાર મનુષ્ય બ્રહ્મત્યા જેવા પાપોથી પણ મુક્ત થઈ જાય છે. જે તે તીર્થમાં દેવતાઓ અને પિતરોનું તર્પણ કરે છે, તે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત કરે છે. જે મનુષ્યનો ત્યાં દેહ છૂટે છે, તે 20,000 વર્ષો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે અને અંતમાં ઉત્તમ કુળમાં જન્મ લઈ ધનવાન, વેદાંગોના તત્વદ, સર્વશાસ્ત્ર વિશારદ રાજા અથવા રાજા તુલ્ય થાય છે. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, પ્રાચીન ત્રેતાયુગમાં પુલસ્ત્ય પુત્ર વિશ્રવાએ ભારદ્વાજ મુનિની પુત્રી સાથે લગ્ન કર્યા. તેનાથી ધનંજય નામનો પુત્ર થયો. તે સર્વગુણ સંપન્ન હતો. તેના જન્મના સમાચાર સાંભળી લોકપિતામાં બ્રહ્માજી, ઋષિઓ અને દેવતાઓની સાથે બહુ પ્રસન્નતાપૂર્વક તે બાળકના નામકરણ સંસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું કે હે અનગ, આ બાળક તું જ વિશ્રવાથી પ્રગટ થઈને મારો પૌત્ર થયો છે. તેથી મેં તમારા આ પુત્રનું વૈષ્ણવણ નામ આપ્યું છે. આ બધા દેવતાઓના ધનનો રક્ષક થશે, લોકપાલોમાં ચોથો હશે, અવિનાશી અને યક્ષોનો સ્વામી થશે. આગળ આ જ યક્ષ શ્રેષ્ઠ કુંડધાર થયો. તેણે ઉત્તમ સ્વરૂપ અને અવસ્થા મળતો માતા પિતાની આજ્ઞાથી નર્મદા તટે બેસીને ભારે તપસ્યા કરી. ત્યારે દીર્ઘકાળ પછી મહાદેવજી તેના પર પ્રસન્ન થયા અને આ પ્રમાણે બોલ્યા કે વત્સ, તમે પોતાની ઈચ્છા હોય તે વરદાન માગો. કુંડધાર બોલ્યા કે હે દેવ, આ તીર્થ અને લિંગ મારા નામે પ્રસિદ્ધ થાય. ત્યારે એવમસ્તુ કહી પાર્વતી સહિત ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે યક્ષે પણ આનંદપૂર્વક ત્યાં કુંડલેશ્વર મહાદેવની સ્થાપના કરી. વિવિધ ઉપચારો સાથે શિવલિંગનું પૂજન અને અન્નપાન તથા વસ્ત્રાભૂષણ આપીને બ્રાહ્મણોને તૃપ્ત કરી મહાદેવજીને સંતુષ્ટ કર્યા. પછી તે પોતાના ઘરે પાછો આવ્યો. ત્યારથી આ તીર્થ ત્રણેય લોકમાં કુંડલેશ્વર નામે વિખ્યાત થયું. હે યુધિષ્ઠિર, જે કોઈ પણ તે તીર્થમાં ઉપવાસ કરીને ઈશાન દેવનું પૂજન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તે તીર્થમાં સ્નાન કરી જે બ્રાહ્મણ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની એક ઋચાનો પણ પાઠ કરે છે, તેને ચારે વેદોના પાઠનું ફળ મળે છે. જે મનુષ્ય ત્યાં બ્રાહ્મણોને માટે ગૌદાન અથવા અન્નદાન કરે છે, તે ગાય તથા તેના વાછડાના શરીરમાં જેટલા રૂંવાટા હોય છે, તેટલા 1000 વર્ષો સુધી તે દાતા સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી આવે છે પીપલેશ્વર, વિમલેશ્વર, વિશ્વરૂપા, નર્મદા સંગમ તથા એક દિવસમાં મેઘનાદેશ્વર વગેરે 5 લિંગોની યાત્રાનું મહાત્મય. રાજા ધર્મસેનની કથા. માર્કંડેયજી કહે છે કે નર્મદાના તટ પર પીપલાદ નામના એક મુનિ હતા. તેમને માતા પિતા ન હતા. તેમણે 16 વર્ષ સુધી નિરાહાર રહીને એક ચિત્તે પાર્વતી સહિત ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ત્યારે મહાદેવજી બોલ્યા કે હે બ્રહ્મન, હું તમારી તપસ્યાથી સંતુષ્ટ છું. તમારી ઈચ્છા હોય તે વરદાન માગો. પીપલાદ બોલ્યા કે હે દેવ, આપ આ તીર્થમાં સદા મારા નામે પ્રસિદ્ધ થઈને નિવાસ કરો. ત્યારે તથાસ્તુ કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. તેમના ગયા પછી પીપલાદે નર્મદાના અપાર જળમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની સ્થાપના કરીને તેઓ ઉત્તર પર્વત પર ચાલ્યા ગયા. જે મનુષ્ય તે તીર્થમાં ભક્તિપૂર્વક સ્નાન કરી દેવતાઓ અને પિતરોનું તર્પણ તથા મહેશ્વરનું પૂજન કરે છે, તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. પીપલેશ્વર સ્થાનમાં જેમનું શરીર છૂટે છે, તે ભગવાન શિવના ધામમાં જાય છે. પીપલેશ્વર તીર્થમાં ભક્તિપૂર્વક પિતરોની તૃપ્તિના ઉદ્દેશ્યથી જે બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તેના પિતરો 12,000 વર્ષો સુધી તૃપ્ત રહીને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર, ત્યાર પછી ઉત્તમ વિમલેશ્વર તીર્થ સ્થાને જવું, જ્યાં એક મનોહર દેવશિલા છે. ત્યાં ગર્જના અને ખેટક નામે પ્રસિદ્ધ તીર્થ છે. ત્યાં ઉત્તમ દેવશિલા પણ છે. જે મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરી દેવતાઓ અને પિતરોનું તર્પણ કરે છે, તેના પિતરો 12 વર્ષ સુધી પરમ તૃપ્ત થઈને દેવલોકમાં આનંદ ભોગવે છે. જે દેવશિલા તીર્થમાં ભક્તિભાવથી થોડાક દાન દ્વારા પણ બ્રાહ્મણોનો સત્કાર કરે છે, તેને અનંત પુણ્ય ફળ મળે છે. યુધિષ્ઠિર, ત્યાર પછી નર્મદાના ઉત્તર તટની યાત્રા કરવી. મેઘનાદ તીર્થની સમીપ સરિતાઓમાં શ્રેષ્ઠ વિશ્વરૂપા નદી વહે છે. એક સમયે નર્મદાના તટ પર વિરાજમાન થઈને ભગવાન શંકર તપસ્યા કરતા કરતા વિશ્વરૂપ થઈ ગયા. ત્યારે તેમના શરીરમાંથી સરિતાઓમાં શ્રેષ્ઠ વિશ્વરૂપા પ્રગટ થઈ અને નર્મદાના જળમાં જઈને મળી ગઈ. બંનેના સંગમનું બહુ મહત્વ છે. જે મનુષ્ય તે સંગમમાં જઈને સ્નાન કરે છે, તેનો આ સંસારમાં ફરી જન્મ થતો નથી તથા જે સત્કર્મ કરવામાં આવે છે, તે બધું અક્ષય થઈ જાય છે. તે તીર્થમાં કરેલા શ્રાદ્ધ, યજ્ઞ અને શિવપૂજન કોટી ગણું ફળદાયક છે. ત્યાં 5 શિવલિંગ પ્રસિદ્ધ છે. મેઘનાદેશ્વર,
ગોષ્ટેશ્વર, વાગીશ્વર, કાકડેશ્વર અને લક્ષેશ્વર, જે આ 5 લિંગોની એક દિવસે પૂજા કરે છે તે જ આ શરીરે ભગવાન શિવને પ્રાપ્ત કરી લે છે અને મોક્ષનો ભાગી થાય છે. પૂર્વકાળમાં અયોધ્યાપુરીમાં ધર્મસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેમણે ધર્મપૂર્વક રાજ્યનું પાલન તથા મોટી દક્ષિણાવાળા અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું. એકવાર ધર્મશાસ્ત્ર સાંભળતા રાજાએ નર્મદા નદીનું ચરિત્ર સાંભળ્યું. સાંભળીને તેઓ નર્મદાના તટ પર ગયા અને નર્મદામાં સ્નાન કરી તેમણે મેઘનાદેશ્વરનું પૂજન કર્યું. ત્યાર પછી સૂર્યોદય થતાં થોડા ઘોડા પર સવાર થઈને તેઓ ઉત્તર દિશામાં ગોષ્ટેશ્વર શિવના સ્થાન પર ગયા. ગોષ્ટેશ્વરની વિધિપૂર્વક પૂજા કરીને રાજા ધર્મસેન વાગીશ્વર તીર્થમાં ગઈ. ત્યાં વિધિપૂર્વક સ્નાન કરી ચંદન, અગર, કપૂર, ધૂપ, દીપ વગેરે ઉપચારોથી શિવ પૂજા સંપન્ન કરી ત્યાંથી તેઓ કાકડેશ્વર આવ્યા. કાકડેશ્વરની પૂજા કરીને તેઓ લક્ષેશ્વર તીર્થમાં ગયા અને ત્યાં નર્મદા જળમાં સ્થિત લક્ષેશ્વર વિધિપૂર્વક પૂજન કરી મેઘનાથ તીર્થમાં પાછા આવ્યા. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. તે સમયે કાળરૂપધારી ભગવાન શિવનું ધ્યાન કરતા રાજા ધર્મસેન જેવા ઘોડા પરથી ઉતરીને ઊભા રહ્યા કે તરત જ તે ઘોડા દિવ્ય શરીર ધારણ કરી દિવ્ય વિમાનમાં જઈને બેસી ગયા અને ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયો. રાજાની પાછળ એક કૂતરી પણ તીર્થયાત્રા કરી રહી હતી. તેણે પણ દિવ્ય શરીર ધારણ કરી સ્વર્ગલોકમાં પ્રસ્થાન કર્યું. આ બધું જોઈને ધર્મસેનના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેમણે દિવ્ય દેહધારી અશ્વને પૂછ્યું કે આ બધું શું છે? ત્યારે તેણે આકાશમાંથી જવાબ આપ્યો કે રાજન, તમે કેમ દુઃખી થાઓ છો? શારીરિક કષ્ટ સહન કરવાથી અને તપસ્યાથી દિવ્ય વિભૂતિઓની પ્રાપ્તિ થાય છે. અત્યાર સુધી તો તમે બીજાના પગે યાત્રા કરી છે. હવે પગે ચાલીને જાઓ, ત્યારે ફરી ચાલીને યાત્રા કરશો ત્યારે તમને અવશ્ય સિદ્ધિ મળશે. આ સાંભળીને રાજાએ બીજા દિવસે ફરી લિંગ પૂજન માટે પ્રસ્થાન કર્યું. તે 5 લિંગોનું પૂજન કરી નર્મદા તટ પર આવીને જ્યારે તેમણે મેઘનાદેશ્વરના દર્શન કર્યા ત્યારે દ્વાર પર જ તેમને ભગવાન શિવના દર્શન થયા. તેમને 5 મુખ, 10 ભુજાઓ અને દરેક મુખ પર 3 નેત્ર હતા. હાથમાં ત્રિશૂળ શોભી રહ્યું હતું. સંસારને પોતાના ગર્ભમાં ધારણ કરનારા ભગવાન શિવ વૃષભ પર આરૂઢ હતા અને તેઓ મસ્તક પર અર્ધચંદ્રનો મુકટ પ્રકાશિત થઈ રહ્યો હતો. તે દેવેશ્વરના દર્શન કરી રાજાએ તેમની સ્તુતિ કરી. હે દેવ મહાદેવ, આપનો જય હો. મહાપાતકોનો નાશ કરનારા શિવ, હું સંસાર સમુદ્રમાં ડૂબેલો છું. આપ મારો ઉદ્ધાર કરો. મહાદેવજી બોલ્યા કે હે મહાભાગ, તમે મારા ભક્ત છો. જેથી તમે તમારી ઈચ્છા હોય તે માગો, હું તે તમને આપીશ. રાજાએ કહ્યું કે હે દેવ, જો આપ મારા પર પ્રસન્ન છો તો મને આપની સાથે રહેવાનો સેવક બનાવી લો અને જે લોકો એક જ દિવસમાં આ 5 લિંગોનું પૂજન કરે તે બધા આપના અનુચર થાવ. આજ મારા માટે વરદાન છે. ધર્મસેનની વાત સાંભળીને મહાદેવજીએ એવા મસ્તુ કહ્યું અને તેમને સાથે લઈને તેઓ કૈલાસ પર્વત પર ગયા. હે યુધિષ્ઠિર, ભગવાન શિવે રાજા ધર્મસેનને પોતાનામાં લીન કરી દીધું. ત્યાર પછી આવે છે મૃકંડ આશ્રમમાં 2 ગંધર્વનો ઉદ્ધાર તથા ચંદ્રમતી, નર્મદા સંગમ વગેરે અન્ય તીર્થોનો મહિમા. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, નર્મદાના દક્ષિણ તટ પર મૃકંડ મુનિનો પવિત્ર આશ્રમ છે. તેમાં પરમ ધર્માત્મા મારા પિતા મૃકંડજીએ દીર્ઘકાળ સુધી તપસ્યા કરી છે. તેમના આશ્રમમાં ઉત્તમ વ્રતનું પાલન કરનારા બીજા પણ કેટલાક મહર્ષિઓ રહેતા હતા. તે સમયે હેતિ અને પ્રહેતિ નામના 2 ગંધર્વ ઇન્દ્રની સભામાં ગયા. ત્યાં તેમણે એક શ્રેષ્ઠ અપ્સરાને જોઈ. તેને જોતાં તે બંને કામુક થઈ ગયા. ત્યારે હેતિ કુકડાની અને પ્રહેતિ મોરની બોલી બોલીને મધુર સ્વરમાં તેને ખુશ કરવાની ચેષ્ટા કરી. તેમના અભિપ્રાય જાણી દેવરાજ ઇન્દ્ર તેમને શાપ આપ્યો. અરે, તમે બંને વાસ્તવમાં કુકડો, મુર્ગો અને મોર થઈ જાઓ. દેવતાઓના આ 100 વર્ષો પછી અહીં આવી શકશો. યુધિષ્ઠિર ઇન્દ્રના શાપથી બંને દુરાચારી ગંધર્વ પક્ષીની યોનિમાં આવી ગયા. તે સમયે પણ બંને બહુ સુંદર હતા. તેમને જોઈને જોરનાને બહુ આનંદ થતો હતો. તેઓ પોતાના પૂર્વજન્મની ઘટનાને યાદ કરી બધા તીર્થોમાં ભ્રમણ કરવા લાગ્યા. એક દિવસ તેમણે દેવર્ષિ નારદને જોયા અને પૂછ્યું કે આ શુભ સમાચાર બ્રહ્મપુત્ર, તમે બંને યોનિમાંથી ક્યાં કર્મ દ્વારા મુક્ત થઈ શકીશું? નારદજીએ કહ્યું કે નર્મદાજીના તટ પર મૃકંડ મુનિનો આશ્રમ છે. તે પશુ પક્ષીની યોનિમાંથી મુક્તિ અપાવનારું ઉત્તમ તીર્થ છે. તમે બંને ત્યાં જઈને નર્મદાજીમાં ડૂબકી મારો. તેનાથી તમારું બધું કાર્ય સિદ્ધ થશે. ત્યાર પછી હેતિ અને પ્રહેતિ બંને તે તીર્થમાં સ્નાન કરી પૂર્વવત દિવ્ય રૂપધારી બની ગયા. પછી વિધિપૂર્વક સ્નાન કરી તેમણે ભગવાન સદાશિવનું ધ્યાન કર્યું અને થોડા સમય સુધી ત્યાં અવસ્થામાં જ રહ્યા. તે સમયે પાતાળમાંથી સેંકડો સૂર્ય સમાન પ્રકાશમાન 2 શિવલિંગ ત્યાં પ્રગટ થયા અને એકનું નામ કુકટેશ્વર અને બીજાનું નામ મયુરેશ્વર નામ થયું. તે બંને ગંધર્વો વિમાન પર બેસીને ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયા. તે તીર્થમાં સ્નાન કરી મનુષ્ય ફરિયાદ સંસારમાં જન્મ લેતો નથી. સ્નાન બાદ ત્યાં તલ અને જળથી તર્પણ કરવાથી પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જેનું ત્યાં મૃત્યુ થાય છે તેની મુક્તિ થઈ જાય છે. અર્થાત આ સંસારમાં તેનો ફરી જન્મ થતો નથી. ત્યાર પછી ચંદ્રમતી અને નર્મદાના સંગમમાં જે ઉત્તમ તીર્થ છે ત્યાંની યાત્રા કરવી. ત્યાં ચંદ્રેશ્વર, સિદ્ધેશ્વર, ઘંટેશ્વર તથા મહિષેશ્વર આ 4 સિદ્ધલિંગ છે. ત્યાર પછી અશ્વતીર્થ, વૃષસેન તીર્થ, હયગ્રીવ તીર્થ અને શુક તીર્થ છે. તેની આગળ રમેશ્વર તીર્થની યાત્રા કરવી જે સર્વ પાપોનો નાશ કરનારી છે. હે રાજા, નર્મદાના તટ પર રમરેશ્વર તીર્થ મહાપાતકોનો નાશ કરી
કરી દે છે. ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ફરી સંસારમાં જન્મ લેતો નથી. પિતરોને માટે ત્યાં વિધિપૂર્વક તિલોદક અને પિંડદાન આપવું જોઈએ. એનાથી પિતરોની પરમ ગતિ થાય છે. એનાથી આગળ ઉત્તમ હારિણ તીર્થ છે. ત્યાં સિદ્ધલિંગ, હરિણેશ્વર, ધુનીશ્વર, બાણેશ્વર તથા લુબ્ધકેશ્વર આ બધાની પૂજા કરીને મનુષ્ય શિવલોકમાં જાય છે. ત્યાર પછી ભાનુમતીનું તીર્થ સેવન, શુલભેદ તીર્થમાં સબર દંપતીનો ઉદ્ધાર અને સતી ભાનુમતીને કૈલાસધામની પ્રાપ્તિ. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષે શાસ્ત્રોક્ત 8 માનસ મંત્રો દ્વારા 8 ફૂલ અર્પણ કરવા. તે ફૂલોના નામ આ પ્રમાણે છે: વારી, સૌમ્ય, આગ્નેય, વાયવ્ય, પાર્થિવ, વાનસ્પત, પ્રજાપતિ અને શિવપુષ્પ. હવે તેના સ્વરૂપનો નિર્ણય સાંભળો. જળને વારીજ કહે છે. મધ મિશ્રિત દૂધ સૌમ્ય કહેવાય છે. ધૂપ દીપ આગ્નેય પુષ્પ છે. ચંદન વગેરે વાયવ્ય પુષ્પ છે. કંદમૂળ વગેરે પાર્થિવ પુષ્પ છે અને ફળ વાનસ્પત્ય પુષ્પ છે. અન્ન વગેરે ભોજ્ય પદાર્થ પ્રાજાપત્ય પુષ્પ કહેવાય છે તથા ઉપાસના જ શિવ પુષ્પ છે. એ સિવાય અહિંસા પ્રથમ પુષ્પ છે. ઇન્દ્રિય નિગ્રહ દ્વિતીય પુષ્પ અને દયા તૃતીય પુષ્પ છે. આવા આધ્યાત્મિક પુષ્પોથી બધા દેવો પ્રસન્ન થાય છે. હે રાજન, આ હારિણ તીર્થમાં તપસ્યા અને ભક્તિ દ્વારા ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. જે બ્રાહ્મણ રુદ્ર સૂક્ત, પુરુષ સૂક્ત અને પોતપોતાની શાખા અનુસાર ગૃહ્ય સૂક્ત, ઈશેત્વામ વગેરે મંત્ર, જ્યોતિ બ્રાહ્મણ, ગાયત્રી મંત્ર, મધુ બ્રાહ્મણ, મંડલ બ્રાહ્મણ તથા દેવવ્રત નામે પ્રસિદ્ધ દેવ સૂક્ત અને યજુર્વેદિક સૂક્તોના ભક્તિપૂર્વક જપ કરે છે તે ભગવાન શિવના લોકમાં જાય છે. પૂર્વકાળમાં વીરસેન નામે વિખ્યાત એક રાજા થઈ ગયા. તેઓ ચેદી દેશના સ્વામી હતા. મોટા મોટા મંડાળાધીશો તેમના અધીન સ્વીકારી ચૂક્યા હતા. રાજા વીરસેનના રાજ્યમાં કોઈ શત્રુ ન હતો. કોઈ બીમાર થતું નહોતું અને ચોરી વગેરે ઉપદ્રવો પણ નહોતા. તેમના રાજ્યમાં ક્યાંય અધર્મનું આચરણ થતું નહોતું. રાજા પોતાની પત્ની અને અનેક પુત્રો સાથે આનંદમાં રહેતા હતા. તેમને એક પુત્રી હતી જે ગિરિરાજ નંદિની ઉમા જેવી સુંદર હતી. તેના પર માતા પિતા ભાઈ બંધુ બધાનો બહુ સ્નેહ હતો. સમય આવતા 12મા વર્ષે ચેદીરાજે વિધિપૂર્વક પોતાની પુત્રીને લગ્ન કરાવી દીધા. લગ્ન પછી તે કન્યાના પતિનું મૃત્યુ થઈ ગયું. પુત્રીને વિધવા થયેલી જોઈને રાજા અત્યંત શોકમાં ડૂબી ગયો. તેમણે દુઃખી થઈ રાણીને કહ્યું કે કલ્યાણી, આ તો જિંદગીભરનું અત્યંત સહ્ય દુઃખ આવી પડ્યું. મારી પુત્રી રૂપ અને યૌવનથી સંપન્ન છે. એની રક્ષા કઈ રીતે કરવી? ભાનુમતીના શીલની રક્ષાનો હવે કોઈ ઉપાય દેખાતો નથી. માતા પિતા જ્યારે પરસ્પર આ પ્રમાણે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમની વાત સાંભળીને રાજકુમારી ભાનુમતી તેમની પાસે જઈને બોલી કે પિતાજી, હું શોકાગ્નિમાં બળી રહી છું. તેથી આજે તમારી સામે સંકોચ છોડીને કહું છું કે મારા કારણે કોઈ દોષ થાય એવું બનશે નહીં. આ હું તમને સાચું કહું તો આજથી હું કદી શૃંગાર પહેરીશ નહીં. ઝાડા વસ્ત્રો પહેરીને મારા શરીરને ઢાંકી રાખીશ. સંયમપૂર્વક રહીને પૂર્ણોક્ત બધા વ્રતોનું આચરણ કરીશ અને શ્રીહરિના સંતોષ માટે તપસ્યા કરી મારી કાયાને ક્ષીણ કરી નાખીશ. હે તાત, જો તમારી અનુમતિ હોય તો હું આવું જીવન વ્યતીત કરવા ઈચ્છું છું. ભાનુમતીના વચન સાંભળીને રાજા વીરસેને સ્નેહથી ગદગદ થઈને કહ્યા કે બહુ ધન આપીને તેને તીર્થયાત્રા માટે મોકલી. કેટલાક વિશ્વાસુ વૃદ્ધ પુરુષોની પુત્રીની રક્ષા માટે નિયુક્ત કર્યા અને એક હથિયારધારી રક્ષક તથા પુરોહિત બ્રાહ્મણને પણ સાથે મોકલ્યા. ભાનુમતી ગંગા કિનારે ગઈ. ત્યાં સ્નાન કરી ભગવાનના ધ્યાનમાં તત્પર થઈ. સ્નાન, ધ્યાન અને પૂજન તથા તેનો દરરોજનો નિયમ બની ગયો. તેની રક્ષા કરવામાં સમર્થ જે દાસદાસીઓ હતા તેઓ પણ તેના પિતા રાજા વીરસેનની આજ્ઞાથી ત્યાં ગંગા કિનારે જ રહ્યા. આ પ્રમાણે તે રાજકુમારી 12 વર્ષો સુધી ગંગા તટે રહી. ત્યાર પછી કોઈ સમય ગંગાને છોડી પોતાના સહાયક મંત્રીઓની સાથે તે દક્ષિણ દિશામાં ગઈ, જ્યાં મહાનદી નર્મદાજી હતા. ત્યાં અમરકંટક પર્વત તથા ઓમકાર તીર્થમાં તે 6 મહિના રહી. પછી એક તીર્થથી બીજા તીર્થમાં એમ અનેક તીર્થોમાં ભ્રમણ કરવા લાગી. દરેક તીર્થમાં સ્નાન કરી ભક્તિપૂર્વક પૂજા કરીને તે ત્યાં રહેતી હતી. ત્યાર પછી તે પશ્ચિમ દિશામાં દેવનદી અને નર્મદાના સંગમ પર ગઈ. ત્યાં ઋષિઓના સમુદાયથી સેવિત એક પુણ્ય આશ્રમ જોયો. ઋષિઓના દર્શન કરીને ભાનુમતીએ બધાને પ્રણામ કર્યા અને પૂછ્યું કે મહાત્માઓ, આ તીર્થનું નામ અને મહાત્મ્ય શું છે, જણાવવાની કૃપા કરો. ત્યારે એક ઋષિએ કહ્યું કે હે તપસ્વીની, આ સ્થાન ચક્રતીર્થ નામે વિખ્યાત છે. પૂર્વકાળમાં ત્રિશુલધારી દેવાધિદેવ મહાદેવે સંતુષ્ટ થઈને અહીં શ્રીહરિને ચક્ર આપ્યું હતું. જે આ તીર્થમાં સ્નાન કરી દેવતાઓ તથા પિતરોનું તર્પણ કરે છે તેને પુનરાવૃત્તિ રહિત ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. બીજા દિવસે અહીંથી શુલભ દેશ તીર્થમાં જવું જોઈએ. ત્યાં રાત્રિ જાગરણ કરી પુરાણની કથા વાંચવી અને સાંભળવી. પુષ્પ, ધૂપ, દીપ વગેરે અર્પણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્રીજા દિવસે પ્રાતઃકાળ થતાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને પોતાની શક્તિ અનુસાર તેમને ભક્તિપૂર્વક દાન આપવું. પછી ચોથા દિવસે જ્યાં પ્રાચી સરસ્વતી છે ત્યાં જવું જોઈએ. તે સરસ્વતી સંપૂર્ણ જગતને પાવન કરવા માટેની સાક્ષાત બ્રહ્માજીથી પ્રગટ થયા છે. 5મા દિવસે માર્કંડેય લિંગની સમીપ જવું અને ત્યાં સ્નાન ન કરવું. તે પરમ ઉત્તમ સ્થાન દેવમય અને સર્વતીર્થમય છે. જે પવિત્ર અને જીતેન્દ્રિય થઈ ત્યાં 1 વર્ષ અથવા 6 માસ કે 15 દિવસ અથવા 3 રાત પણ નિવાસ કરે છે તેનો પછી મર્ત્યલોકમાં જન્મ થતો નથી. તે સદા સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. જે નિયમપૂર્વક ત્યાં નિવાસ કરે છે તે 3 જન્મોના પાપોથી મુક્ત થઈ જાય છે. જે વિધવા સ્ત્રી
ઉત્તમ વ્રતનું પાલન કરતી રહીને 12 વર્ષ સુધી ત્યાં નિવાસ કરે છે તે અનંતકાળ સુધી રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. મુનિનું આ વચન સાંભળી ભાનુમતીને બહુ પ્રસન્નતા થઈ. તે આળસ છોડી રાત દિવસ તીર્થ સેવન અને સ્નાન કરવા લાગી. તે તીર્થનો પ્રભાવ જોઈ રાજકુમારીએ પુરોહિતજી અને બ્રાહ્મણોને કહ્યું કે તમે લોકો મારી વાત સાંભળો. હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અહીં જ રહીશ. આવા ઉત્તમ સ્થાનનો ત્યાગ નહીં કરું. તમે લોકો જઈને મારા માતા પિતા તથા ભાઈઓને આ વાત જણાવી દો. હે ભાનુમતી, નિયમપૂર્વક આ વ્રતનું પાલન કરતી રહીને અત્યારે શૂલભેદ તીર્થમાં રહે છે અને એક દિવસના અંતરે ઉપવાસ કરી રહી છે. તે દેવશિલા પર રહીને દરરોજ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે અને જમીન પર સૂએ છે. આ સંદેશો લઈને જ્યારે બ્રાહ્મણ લોકો ચાલ્યા ગયા ત્યારે એક દિવસ 2 ભીલ શબર ત્યાં આવ્યા. તે બંને પતિ પત્ની હતા. શબરે પોતાની પત્નીને કહ્યું કે પ્રિય, અહીં જેટલા કમળના ફૂલ મળે છે તે બધા રાજકુમારીને આપી તમે તરત ભોજન કરી લો. મેં આજે અહીં દેવ પૂજાનો વિચાર કર્યો છે, તેથી હું આજે ભોજન કરીશ નહીં. મેં કદી કોઈ વિધિ નિયમનું પાલન કર્યું નથી, હંમેશા પાપ વધાર્યું અને અશુભ કર્મ કર્યા છે. તેથી આજે હું ધર્મનું પાલન કરવા જાઉં છું. શબરી બોલી, પ્રાણનાથ, મેં ક્યારેય તમારા પહેલાં ભોજન કર્યું નથી. જ્યાં સુધી મને યાદ છે તમારા પછી વધેલું અન્ન મેં જ ખાધું છે. પત્નીનો આ નિશ્ચય જાણી શબર સ્નાન કરવા માટે ગયા. તેણે અડધા ઉતરીય વસ્ત્રથી સ્નાન કરીને બધા દેવતાઓને ભક્તિપૂર્વક સ્નાન કરાવ્યું અને દેવશિલા પાસે ડરતા ડરતા જઈને ઊભો રહ્યો. તે મનમાં ભગવાન વિષ્ણુનું ચિંતન કરતો હતો. શબરીએ કમળના 2 ફૂલ રાજકુમારીની દાસીના હાથમાં આપ્યા. રાણીએ તે ફૂલોને જોઈને દાસીને પૂછ્યું કે તું આ 2 ફૂલ ક્યાંથી લાવી? જણાવ. તરત જ જા અને બીજા ફૂલ લઈ હોય તો લઈ આવ. પૈસા આપીને પણ કમળના ફૂલ ખરીદી લાવજે. ભાનુમતીને આ વાત સાંભળી દાસી શબર પાસે જે બોલી કે મને ઘણા બધા શ્રીફળ અને ફૂલ લાવી આપો. શબરી બોલી કે હું શ્રીફળ અને વધારાના ફૂલ આપીશ, પરંતુ મારી પૈસા લેવાની ઈચ્છા નથી. ત્યારે દાસી પાછી ગઈને રાણીને બધી વાત કરી. ત્યારે રાણીએ પોતે આવીને શબરને કહ્યું કે તમે પૈસા લઈ મને ફૂલ આપો. શબર બોલ્યો કે દેવી, હું ફળ ફૂલની કિંમત લેતો નથી. તમારે જેટલા જોઈએ તેટલા શ્રીફળ અને ફૂલ મારી પાસેથી લઈ લો તથા વિધિપૂર્વક ભગવાન વાસુદેવની પૂજા કરો. રાણી બોલી કે હું પૈસા આપ્યા વિના તમારા ફૂલ નહીં લઉં. આ ફૂલોના બદલામાં તમે અનાજનો ઢગલો લઈ લો. શબર બોલ્યો કે હે ભદ્રે, આજે હું ભગવાનનું ચિંતન છોડી આહારનું ચિંતન નહીં કરું. દેવ પૂજન કર્યા વિના બીજા કોઈ કાર્યમાં મારું મન લાગતું નથી. રાણીએ કહ્યું કે તમારે અન્નનો ત્યાગ કરવો ન જોઈએ, કેમ કે સર્વ કંઈ અન્નમાં જ પ્રતિષ્ઠિત છે. તેથી પ્રયત્નપૂર્વક મારા અન્નને ગ્રહણ કરો. શબર બોલ્યો કે હું પહેલેથી આજે અન્ન લેવાનો નિશ્ચય કરી ચૂક્યો છું. આ સાચું છે, સત્ય છે, સંપૂર્ણ જગતનું મૂલ્ય છે અને સત્યમાં જ બધું પ્રતિષ્ઠિત છે. સત્યથી સૂર્ય તપે છે, સત્યથી જ ચંદ્રમાં પ્રકાશિત થાય છે, સત્યથી જ વાયુ વાય છે તથા સત્યના આધારે જ આ પૃથ્વી સ્થિત છે. તેથી પૂરો પ્રયત્ન કરી મનુષ્ય સત્યની રક્ષા કરવી જોઈએ. સત્યનો લોપ કદી ન કરવો. રાણી બોલી કે ફૂલના 4 પ્રકાર છે. એક તો બગીચામાં ચૂંટીને લાવેલું, બીજું જંગલમાંથી તોડું, ત્રીજું પૈસા આપીને ખરીદી કરેલું અને ચોથું દાનમાં મળેલું. આ બધામાં ઉત્તમ ફૂલ તે છે જે પોતે જાતે જંગલમાંથી તોડીને લાવવામાં આવ્યું હોય. બગીચાના ફૂલને મધ્યમ કહ્યું છે. ખરીદેલું ફૂલ નિષ્કૃત તથા દાનમાં લીધેલા ફૂલને વિદ્વાનો નિષ્ફળ કહે છે. ત્યારે પુરોહિતજીએ કહ્યું કે હે રાણી, ફૂલ લઈ લો અને ભગવાનની પૂજા કરો. પુરોહિતની આજ્ઞાથી રાણીએ શબરનો આભાર માની ફૂલ લઈ લીધા અને તે ફૂલો વડે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરી. રાત્રે જાગરણ કરી તેમણે પુરાણની કથા પણ સાંભળી. ત્યાર પછી શબરે પણ ધૂપ દીપ વગેરે અર્પણ કરી શ્રીહરિનું પૂજન કર્યું અને ભગવાન કેશવનું ધ્યાન કરીને રાત્રિ જાગરણ કર્યું. પછી પ્રાતઃકાળ થતાં તેમણે સ્નાન માટે ઉત્સુક લોકોની ભીડ જોઈ. કોઈ શૂલભેદમાં નહાય છે તો કોઈ દેવનદીમાં, કોઈ પ્રાચી સરસ્વતીમાં સ્નાન કરે છે, કોઈ માર્કંડેય હૃદયમાં ડૂબકી મારે છે અને કેટલાક લોકો ભક્તિભાવથી ચક્રતીર્થમાં સ્નાન કરે છે તથા સ્નાન કરીને પવિત્ર થયેલા બધા લોકો દેવશિલા પર પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરે છે. આ બધું જોઈને શબરે પણ પિંડદાન કર્યું અને ભાનુમતીએ પણ સતુના પિંડ બનાવી પિત્રોને અર્પણ કર્યા. પછી ઉત્તમ બ્રાહ્મણોને ખીર, દહીં, ખાંડ, મધ, ઘી, પાયસ અને ખીચડી વગેરેનું ભોજન કરાવ્યું. ત્યાર પછી ભાનુમતી સાથે બધા બ્રાહ્મણો શૂલભેદ તીર્થમાં ગયા. ત્યાં બધાએ જોયું શબર પોતાની સ્ત્રી સાથે કુંડમાં ઊભો છે. ત્યાર પછી શબર ભૃગુ પર્વતના શિખર પર જઈને સ્ત્રીની સાથે નીચે કૂદીને પ્રાણ ત્યાગ કરવા તૈયાર થઈ. આ જોઈને રાજકુમારીએ કહ્યું કે મહત્સ્વ, રોકાઈ જાઓ, મારી વાત સાંભળો. તમે તો હજી યુવાન છો, પ્રાણ ત્યાગ શા માટે કરો છો? તમને કયો સંતાપ ઉદ્વેગ થયો છે? કયું દુઃખ અથવા બીમારીથી પરેશાન છો? શબર બોલ્યો કે મારા પ્રાણ ત્યાગ કરવાનું કોઈ કારણ નથી અને મને કોઈ દુઃખ નથી, પરંતુ સંસારમાં કોઈ સાર તત્વ છે એવું મારી બુદ્ધિમાં દેખાતું નથી. મનુષ્યનો જન્મ બહુ દુઃખથી પ્રાપ્ત થાય છે. આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી જે ધર્મનું આચરણ કરતો નથી તે ઘોર નરકમાં પડે છે. તેથી હે તપસ્વીની, હું આ તીર્થમાં પડી પ્રાણ છોડવા ઈચ્છું છું. રાજપુત્રી બોલી, શબર, આજે પણ સમય છે. તમે સ્વધર્મનું પાલન કરી અનેક પ્રકારના સત્કર્મને કરી શકો છો. હું તમને અન્ન, વસ્ત્ર અને ધન આપીશ. તમે ભગવાનનું ધ્યાન કરી સદા ધર્મનું આચરણ કરો. શબર બોલ્યા કે દેવી, મારે અન્ન વસ્ત્ર જોઈતા નથી, કેમ કે જે બીજાનું અન્ન ખાય તે પાપ જ ખાય છે. રાજપુત્રી બોલી, કંદ મૂળ ફળનો આહાર કરી ભિક્ષાનું ભોજન કરીને તીર્થસ્થાનમાં સ્નાન કરો તો બધા પાપોથી મુક્ત થઈ જશો.